ભાટસણ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી। પ્રાકૃતિક ખેતીની મુહિમ પાટણ જિલ્લામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે। પાટણ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે। ત્યારે આપણે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના ખેડૂત નરસિંહભાઈ પ્રજાપતિએ પણ રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવી છે। ત્યારે તેમની પ્રાકૃતિક ખેતી કરવાની પદ્ધતિ વિશે જાણીએ। પ્રાકૃતિક ખેતી વિશે ભાટસણ ગામના નરસિંહભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। ગત વર્ષે 4 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું। તેનું સારું એવું ઉત્પાદન પણ થયું હતું અને મને 1,10,000 રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો હતો। તેમજ મેં 1 વીઘામાં ઘઉંનું વાવેતર પણ કર્યું હતું, જે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હતું। તેનો પણ મને ₹50,000નો ફાયદો થયો હતો। હાલની વાત કરવામાં આવે તો નરસિંહભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં 4 વીઘા બટાકાનું વાવેતર કરેલ છે અને સાથે જ 1 વીઘામાં ઘઉંનું પણ વાવેતર કરેલ છે। નરસિંહભાઈ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। મારું નામ પ્રજાપતિ નરસિંહભાઈ શેડાભાઈ, ગામ ભાટસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ ના રહેવાસી। હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં મને બહુ સારામાં સારો ફાયદો રહેશે। ગયા ઉનાળામાં આપણે સારામાં સારી બાજરી સીધી, એના લગભગ 50,000, 1.5 વીઘામાંથી 50,000નું માવજત ઉત્પન્ન સીધી અને 4 વીઘા મગફળી હતી, એમાં 1 લાખ ઉપર એના મળ્યું હતું મને। એમાં આ પ્રાકૃતિક ખેતી કરવામાં બહુ ફાયદો છે। ખાતરમાં પણ ફાયદો થાય, પૈસાનો ખર્ચ ઓછું પડે। પછી આ બધું 10-12 વયની વનસ્પતિનું પાણી દ્રાવણ બનાવીને સોટન, એમાંથી કોઈ કાતરો, કોઈ ઈયળ પડતી નથી। દેશી ગાયના આધારે આ ખેતી કરું છું, પ્રાકૃતિક ખેતી। એનું સાણ, દૂધ બધું કોમમાં લાગે છે। એનું ગૌમૂત્ર, એનું જીવામૃત બનાવી અને એનો છંટકાવાલું અને પાણી હારી ફુવારામાં જવા દઉં છું। એના માટે બહુ સારામાં સારું રહેશે, રિઝલ્ટ સારું મળે। અને હું આજુબાજુના ખેડૂતોને સલાહ આપું છું કે તમે આવી રીતની ખેતી કરો તો તમને ફાયદો રહેશે અને આપણે હાનિકારક ઓછું થાય। એ માટે હું સલાહ એમને આપું છું।